મહેસાણા જિલ્લાના કડી એપીએમસીમાં અનાજની હરાજી થઈ બંધ, ખેડૂતો અને વેપારીઓ વચ્ચે હોબાળો। કડી એપીએમસીમાં અનાજની હરાજી શુક્રવારે બંધ કરવામાં આવી, જેના કારણે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે હોબાળો થયો। વેપારીઓ હરાજી ન કરવા નિર્ણય કર્યો, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો અને તેમણે ચક્કાજામ કર્યો। આ ઘટનાએ સ્થાનિક માર્કેટ યાર્ડમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે। શનિવારે પણ કડી એપીએમસી દ્વારા ઘઉં સહિત અનાજની હરાજી બંધ રાખવામાં આવી હતી। આ નિર્ણયથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે, ખાસ કરીને તે ખેડૂતોમાં જેમણે તેમના પાક વેચવા માટે આ યાર્ડ પર આધાર રાખ્યો હતો। કડીના 9 માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રહેતા સુમસામ માહોલ જોવા મળ્યો છે। આમ ચાલુ દિવસે હરાજી બંધ રહેતા કડી એપીએમસીના વહીવટને લઈને સવાલો ઉઠ્યા છે। ખેડૂતો અને વેપારીઓ વચ્ચે તણાવના કારણે માર્કેટ યાર્ડના વહીવટ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી। આ ઘટના ખેડૂતો માટે આર્થિક નુકસાનનું કારણ બની છે। કડી એપીએમસીમાં અનાજની હરાજી ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી શકે અને તણાવનું નિવારણ થાય।